તો ખેડાના નડિયાદમાં મહાદેવ મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। મોટા મહાદેવ મંદિરમાં ચોરી કરનાર વિનોદની ધરપકડ થઈ ગઈ છે। ઉત્તરાયણની રાત્રે સોના ચાંદીના સેવા પૂજાના સાધનોની તેણે ચોરી કરી હતી। બાતમીના આધારે એલસીબી નડિયાદ ટાઉન પોલીસે ચોરને પકડી પાડ્યો છે। ચોરીની એક્ટિવા સાથે સલૂણથી નડિયાદ તરફ આવતો હતો આ ચોર। મંદિરમાંથી ચોરાયેલા તમામ સોના ચાંદીની વસ્તુ કબજે કરાઈ છે। પોલીસે એક્ટિવા સાથે કુલ 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે। નડિયાદ ટાઉન ખાતે આવેલા સુપ્રસિદ્ધ મંદિર મોટા કોમનાથ મહાદેવમાં કોઈ ઈસમ રાત્રે ચાંદીનો જે નાગ અને અન્ય છત્ર સહિતના 4.5 લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલની ચોરી કરેલી। સાથે સાથે એ જ રાત્રિ દરમિયાન નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં સલુણ ગામમાંથી પણ મંદિર ચોરી થયેલી। આ મંદિર ચોરી થયા બાદ જ્યારે સવારે ખબર પડી ત્યારે ઘટના સ્થળ ઉપર જઈ અને ચાન્સ પ્રિન્ટ લેવામાં આવી, સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા। અલગ અલગ 7 ટીમો બનાવી નડિયાદ ટાઉન અને એલસીબી પોલીસ એમાં ડિટેક્શન કરવાના કામે લાગી, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના એનાલિસિસથી એક વિનોદ મનુભાઈ તળપદા સલૂણવાળાને એમાં રાઉન્ડ અપ કરી એની પૂછપરછ કરતા એને આ બંને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને તમામ ઓરિજિનલ મુદ્દામાલ 4.5 લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલ એ એની પાસેથી કબજે કરેલ છે।